Good morning, students. In last lecture, we studied about types of chip, and these types of chips are continuous chips, discontinuous chips, and continuous chips with built-up edge or built-up edge chip. So, in these three types of chip, we will discuss them one by one. So, in first that I have covered in last lecture, again I am repeating the full topic because of the importance of this topic in the exam point of view. એક્ઝામમાં આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ હોવાથી હું આ ટોપિક ફરીથી ડિસ્કસ ડિટેલમાં કરું છું. તો પહેલો પ્રકારની ચીપ છે ડિસકન્ટિન્યુઅસ અથવા તૂટક ચીપ, કે જ્યારે વર્કપીસ ઉપરથી કટિંગ ટૂલ દ્વારા મટીરિયલ કાપવામાં આવે છે અને એ કટિંગ કરતી વખતે કે મશીનિંગ કરતી વખતે જો એ મટીરિયલ ડક્ટાઇલ હોય અથવા બ્રિટલ હોય, પરંતુ એ મટીરિયલ ઉપરથી જ્યારે ચીપ નીકળે અને એ ચીપ નાના નાના ટુકડા સ્વરૂપે નીકળે, એટલે ટુકડા એટલે કે એને કહેશો સેગમેન્ટ, એટલે કે ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે છે વર્કપીસ ઉપરથી મશીનિંગ દરમિયાન, તો તેને ડિસકન્ટિન્યુઅસ ચિપ નીકળે છે. અને એની વ્યાખ્યાની અંદર જોઈશું તો જ્યારે બ્રિટલ મટીરિયલ બે પ્રકારના અહીં આ ટોપિકની અંદર ડિસ્કશનમાં લઈશું, અને એ મટીરિયલના બે પ્રકાર છે, એક ડક્ટાઇલ મટીરિયલ અને બીજું છે બ્રિટલ મટીરિયલ. બંને એકબીજાના ઓપોઝિટ મટીરિયલ છે. ડક્ટાઇલ મટીરિયલ હોય એટલે કે ડક્ટિલિટીની વ્યાખ્યા ઉપરથી કે મટીરિયલ ઉપર જ્યારે મટીરિયલમાંથી ખેંચીને તાર બનાવી શકાય એવી મટીરિયલનો ગુણધર્મને ડક્ટાઇલ મટીરિયલ કહેવાય અથવા ડક્ટિલિટી કહેવાય છે. એની ઓપોઝિટ બ્રિટલ મટીરિયલ એટલે એવું મટીરિયલ કે જે મટીરિયલના ઉપર લોડ આપતા એ તૂટી જાય અને ઝડપથી તૂટી જાય, એટલે કે કાચ એ આપણું બ્રિટલ મટીરિયલ છે. બરાબર? તો એ મટીરિયલ ઉપરથી જરા પણ લોડ આપશો એટલે એ ઝડપથી તૂટી જશે, તો એને બ્રિટલ મટીરિયલ કહેવાય. બીજું એનું ઓપોઝિટ મટીરિયલ ડક્ટાઇલ, એટલે કે જેમાંથી ખેંચીને તાર બનાવી શકાય. તો હવે મટીરિયલ ઉપર કેવું છે આપણું બ્રિટલ મટીરિયલ ઉપર વધારે ડેપ્થ ઓફ કટ લઈને અને ઓછી કટિંગ સ્પીડથી મશીનિંગ કરવામાં આવે તો એ મટીરિયલ ઉપરથી જે ચીપ નીકળે છે, જે નાના નાના સેગમેન્ટ સ્વરૂપે નીકળશે, જેને ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ કહેવાય છે. ધીસ વન ઇઝ ધ ડેફિનેશન ઓફ ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ. અને આ ચીપ નીકળવા માટેના કારણો, ક્યારે આ ચીપ નીકળે તો વ્યાખ્યાની અંદર મટીરિયલ છે તો એ મટીરિયલ કેવું હોવું જોઈએ? બ્રિટલ મટીરિયલ. ડેપ્થ ઓફ કટ તો ડેપ્થ ઓફ કટ જ્યારે વધારે લીધી હોય ત્યારે. ત્રીજું છે કટિંગ સ્પીડ, તો કટિંગ સ્પીડ જ્યારે ઓછી હોય ત્યારે. તો આ ત્રણ કારણો વ્યાખ્યામાંથી મળી ગયા. અને આ જે કટિંગ ટૂલ છે એના ઉપર રેક એંગલ આપવામાં આવે, એક નાનો ખૂણો આપવામાં આવે, જેને નાનો રેક એંગલ કહેવામાં આવે. તો એ રેક એંગલ જ્યારે નાનો હોય ત્યારે ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે. અને મશીનિંગ કરતા હોઈએ ત્યારે જો અહીંથી કટિંગ ફ્લુઇડ ન નાખવામાં આવે તો ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે છે. સો ધીઝ આર ધ 5 રીઝન વાય discontinuous chips is removed during machining process. ફાયદા શું છે ડિસકન્ટિન્યુઅસ ચિપ? જ્યારે ડક્ટાઇલ મટીરિયલ ઉપરથી કે બ્રિટલ મટીરિયલ ઉપરથી ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળતી હોય તો તેનાથી શું ફાયદા થાય? તો જ્યારે ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે ત્યારે સરફેસ ફિનિશ જે મળે છે તે સામાન્યથી ઉચ્ચ કક્ષાની સરફેસ ફિનિશ મળે. બીજું, મશીન જ્યારે ડિસકન્ટિન્યુઅસ ચિપ નીકળતી હોય ત્યારે મશીન જે પાવર વાપરશે તે પાવર ઓછો વાપરશે. અને
ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે ત્યારે ટૂલની આ રેડ કલરમાં જે કટિંગ ટૂલ દર્શાવ્યું છે એ કટિંગ ટૂલની લાઈફ તમને વધારે મળશે. અને ગેરફાયદો છે, જ્યારે ડક્ટાઇલ મટીરિયલ ઉપરથી આવી ચીપ એટલે કે ત્રુટક ચીપ નીકળે ત્યારે ડક્ટાઇલ મટીરિયલ ઉપર મશીનિંગ દરમિયાન ઉતરતી એટલે ખરાબ કક્ષાનું સરફેસ ફિનિશ મળે છે તથા ટૂલ લાઈફ પણ ઓછી મળશે. એટલે ગેરફાયદાની અંદર શું છે કે જ્યારે ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે અને તે કયા મટીરિયલમાંથી? ડક્ટાઇલ મટીરિયલમાંથી, તો તે સમયે એ આવકાર્ય નથી અથવા ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે એ જરૂરી નથી. કારણ કે જો ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ નીકળી ડક્ટાઇલ મટીરિયલમાંથી તો તે સમયે સરફેસ ફિનિશ વર્કપીસ ઉપરથી બગડશે અને મશીન વધારે પાવરનો વપરાશ કરશે. That is the disadvantage of discontinuous chips. Then we will see another types of chip, and that is continuous chip. કે જ્યારે મશીનિંગ કરવામાં આવે વર્કપીસ ઉપરથી, મટીરિયલ છે આપણી પાસે ડક્ટાઇલ અને કટિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ તથા કટિંગ ફ્લુઇડનો વપરાશ કરી અહીંથી કટિંગ ફ્લુઇડ નાખી તો ડક્ટાઇલ મટીરિયલમાંથી ચિપ્સ કન્ટિન્યુઅસ રિબન જેવી નીકળતી રહેશે. કન્ટિન્યુઅસ એટલે આગળ જોયું તેની અંદર ટુકડા સ્વરૂપે નીકળે, અહીંયા કન્ટિન્યુઅસ રિબિનના સ્વરૂપે ચિપ ડક્ટાઇલ મટીરિયલમાંથી નીકળશે, જેને કન્ટિન્યુઅસ ચિપ્સ કહેવાય છે. સો what are the reason of generation of continuous chips? કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળવા માટેના કારણો કયા કયા છે? તો વ્યાખ્યાની અંદર જ મેં કહી દીધું તેની અંદર કે મટીરિયલ છે ડક્ટાઇલ, રેક એંગલ મોટો હોય, ડેપ્થ ઓફ કટ નાનો હોય અને યોગ્ય કટિંગ ફ્લુઇડનો વપરાશ કરીએ તો તે સમયે કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે છે. તો કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળવાથી કયા કયા ફાયદા થાય છે? વોટ આર ધ એડવાન્ટેજ ઓફ કન્ટિન્યુઅસ ચિપ? તો ઘર્ષણાંક ચિપ અને ટૂલ ઇન્ટરફેસ પર ઓછો રહે છે. કે ટૂલ ઇન્ટરફેસ ચિપ અને આ ટૂલ બે વચ્ચેની સપાટી છે, ત્યાં જે ઘર્ષણાંક રહે છે તે ઓછો રહે છે. એટલે કે ચિપ ટૂલને ઝડપથી ઘસીને ઉઠ્ઠું કરશે નહીં, ટૂલનો ઘસારો ઓછો થાય છે. જે લખેલું છે ટૂલ અને ચિપની સરફેસ વચ્ચે ઘર્ષણાંક ઓછો રહે છે. બહુ જ સારી સરફેસ ફિનિશ મળે છે. ધેટ we have just discussed in the discontinuous chips કે જ્યારે ડક્ટાઇલ મટીરિયલ ઉપરથી જો કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળશે તો સરફેસ ઉપર સારામાં સારી સરફેસ ફિનિશ મળશે. સામાન્ય કે વધુ સ્પીડ અને ફાઇન ફીડ લઈ શકાય છે. કે ઝડપથી તમારે કામ કરવું હોય ડક્ટાઇલ મટીરિયલ ઉપર, વધારે કટિંગ સ્પીડ પરંતુ ફીડ થોડી ઓછી લઈને તમે વધારે મટીરિયલ રિમૂવ કરી શકો અને વધારે કટિંગ સ્પીડથી તમે કામ કરી શકો છો. મોટા રેક એંગલ વાપરવાથી ઘસારાનો દર પણ ઓછો કરી શકાય છે અને ટૂલ લાઈફમાં વધારો તથા પાવર વપરાશમાં ઘટાડો થાય છે જ્યારે કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળશે ત્યારે. સળંગ ચિપ એટલે કે કન્ટિન્યુઅસ ચિપ્સના ગેરફાયદાઓ કયા કયા છે? તો ઉત્તમ પ્રકારનું કટિંગ ફ્લુઇડ, અહીંયા કીધું છે યોગ્ય કટિંગ ફ્લુઇડનો વપરાશ. ઉત્તમ પ્રકારનું કટિંગ ફ્લુઇડ વાપરાતું હોવાથી કિંમતમાં મોંઘું પડે છે. જ્યારે કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળે તો એના ફાયદાઓ અહીં લખેલા છે, પરંતુ કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળવા માટેનું એક કારણ છે કટિંગ ફ્લુઇડનો વપરાશ. તો યોગ્ય કટિંગ ફ્લુઇડ વાપરો તો એના પાછળ થતો ખર્ચ અહીં મોંઘો પડે છે. કટિંગ એજ ધારદાર રાખવી પડે છે, માટે ટૂલને વારંવાર રિશાર્પનિંગ કરવું પડે છે. કટિંગ ટૂલની ધાર જે છે હંમેશા શાર્પ હોવી જોઈએ, તો જ કન્ટિન્યુઅસ ચિપ્સ નીકળશે ડક્ટાઇલ મટીરિયલ ઉપરથી. એટલે કટિંગ ટૂલ હંમેશા શાર્પ રાખવું, એટલે કે કટિંગ ટૂલને વારંવાર રીશાર્પનિંગ, ગ્રાઇન્ડિંગ મશીન ઉપર એની ધાર હંમેશા શાર્પ રાખીને જ મશીનિંગ કરવું પડશે. તો એ થઈ કટિંગ
કન્ટિન્યુઅસ ચિપ્સના રીઝન, ક્યારે કન્ટિન્યુઅસ ચિપ નીકળે, કન્ટિન્યુઅસ ચિપ નીકળે તો શું ફાયદા થાય અને કયા ગેરફાયદા થાય. નેક્સ્ટ આઈ વિલ ડિસ્કસ the last types of chip and that is continuous chip with built-up edge. આ ચિપ નીકળે છે એ કન્ટિન્યુઅસ ચિપ જ નીકળે છે, પરંતુ એની અંદર એક શબ્દ એડ થાય છે બિલ્ટઅપ એજ, એટલે જ એને કહેવામાં આવે બિલ્ટઅપ એજ ધરાવતી ચિપ. પણ ચિપ કઈ છે? કન્ટિન્યુઅસ જ ચિપ છે. તો કન્ટિન્યુઅસ ચિપ અને બિલ્ટઅપ એજ એટલે શું? તો જ્યારે મશીનિંગ કરવામાં આવે ડક્ટાઇલ મટીરિયલ ઉપર અને આપણે વધારે ડેપ્થ ઓફ કટ લીધી, વધારે કટિંગ સ્પીડ લીધી, તો તેવા સમયે વર્કપીસનું મટીરિયલ અને કટિંગ ટૂલની સરફેસ, કટિંગ ટૂલ કાપે છે વર્કપીસ ઉપરથી મટીરિયલ અને ચીપ નીકળીને ટૂલની સપાટીને, ટૂલની ફેસને ઘસીને કન્ટિન્યુઅસ ચીપ નીકળે છે. પરંતુ અહીં આગળ વધારે ડેપ્થ ઓફ કટ, વધારે કટિંગ સ્પીડ લેવાને કારણે અહીં ટૂલની સપાટી અને વર્કપીસ ઉપરથી નીકળતી ચીપની સપાટી બંનેની કોન્ટેક્ટ સરફેસ આગળ વધારે ડેપ્થ ઓફ કટ રાખવાના લીધે અહીં મટીરિયલ વધારે ગરમી ઉત્પન્ન થાય છે. વધારે ગરમી ઉત્પન્ન થશે એટલે મટીરિયલ પીગળી જશે. પીગળી જાય તો એ પીગળેલું મટીરિયલ થોડું કટિંગ ટૂલની સપાટી પર ચોંટી જશે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થોડું ચીપ પોતાની સાથે બ્લેક કલરની અંદર ચોંટીને પોતાની સાથે ચીપ લઈ જશે. તથા થોડું પીગળેલું મટીરિયલ વર્કપીસની સપાટી પર અહીં દેખાય છે. એક ટૂલની સપાટી પર ચોંટી જાય છે, બીજું ચીપ થોડું પોતાની સાથે લઈ જાય અને થોડું પીગળેલું મટીરિયલ વર્કપીસની સપાટી પર ચોંટી જાય છે. જેના લીધે આ જે બ્લેક કલરમાં દેખાય છે એને બિલ્ટઅપ એજ જનરેટ થાય છે એમ કહેવામાં આવે છે અને એટલા માટે જ એનું નામ પડે છે બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ. અને ઇન્ડસ્ટ્રીમાં મશીનિંગ જ્યાં પણ થતું હોય અને ત્યાં જ્યાં ધુમાડો નીકળતો હોય, એટલે કે વધારે ગરમી પેદા થાય ટૂલની સપાટી અને વર્કપીસની સપાટી નીચે, એના લીધે ધુમાડો નીકળે એટલે તરત જ ખબર પડી જાય કે બિલ્ટઅપ એજ જનરેટ થાય છે અને તેના લીધે કોઈ પણ ફાયદા થતા નથી. આ ચીપ ઇન્ડસ્ટ્રીની અંદર મશીનિંગ દરમિયાન બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ આવકાર્ય નથી. એનાથી કોઈ ફાયદા તમને થશે નહીં. પણ એ બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ નીકળવાના કારણો કયા કયા છે? તો વ્યાખ્યાની અંદર જ મેં તમને કીધું કે ડક્ટાઇલ મટીરિયલ, કટિંગ ફ્લુઇડ ન વાપરો. જો કટિંગ ફ્લુઇડ વાપરીએ તો પેલું જે ગરમી જનરેટ થાય એ કટિંગ ફ્લુઇડ એ ગરમી પેદા ન થવા દે અને એના લીધે બિલ્ટઅપ એજ બને નહીં. પણ કટિંગ ફ્લુઇડ ન વાપરો એટલે કટિંગ ફ્લુઇડનો અભાવ હશે તો બિલ્ટઅપ એજ બનશે. નાનો રેક એંગલ, ઓછી કટિંગ સ્પીડ, વધુ ડેપ્થ ઓફ કટ અને કોર્સ ફીડ, મીડિયમ ફીડ કે વધારે ફીડ લીધી તો તમને બિલ્ટઅપ એજ જનરેટ થશે. તો બિલ્ટઅપ એજ જનરેટ થાય તો એના કોઈ ફાયદા નથી, પરંતુ ગેરફાયદા ઘણા બધા છે કે કોર્સ ફીડ અને કટિંગ ફ્લુઇડનો અભાવ હોવાથી સરફેસ ફિનિશ સારી મળતી નથી. જો પીગળેલી ધાતુ વર્કપીસની સપાટી ઉપર, કપાયેલી સપાટી ઉપર ચોંટી જાય છે, જેના લીધે સરફેસ ફિનિશ બગડે છે. એટલે પહેલો ડિસએડવાન્ટેજ વર્કપીસની સરફેસ ફિનિશ સારી મળતી નથી. ટૂલના ઘસારાનો દર વધી જાય, ગરમી પેદા થાય એટલે ટૂલ ઝડપથી ઘસાઈ જાય છે. સરફેસ ફિનિશ નિમ્ન કક્ષાનું મળે છે. ધેટ વી હેવ જસ્ટ ડિસ્કસ. યુ કેનોટ ગેટ ધ બેટર સરફેસ ફિનિશ while જનરેશન ઓફ કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટઅપ એજ. મશીનમાં પાવર વપરાશ વધારે થાય. મશીનમાં જ્યારે બિલ્ટઅપ એજ ધરાવતી ચીપ જનરેટ થશે ત્યારે પાવર પણ મશીન વધારે વાપરશે. હિયર I am just closing this most important topic, that is types of chips, and that is most important for the exam point of view. So please be prepared and make note on the types of chip. ચીપને લગતી જે કોઈ ડિસ્કશન અહીં થયું છે એ તમારી નોટબુકમાં વિગતે લખીને તૈયાર રાખજો. થેન્ક યુ.